સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર હોટલોમાં તંત્રએ કાર્યવાહી કરી 5 હોટલમાં એમઆરપી કરતા વધુ વસૂલાતનો ખુલાસો થયો। મુસાફરોની શ્રદ્ધાળુઓ પાસેથી વધારાના ભાવ લેતા દંડ ફટકારવામાં આવ્યો। દરેક હોટેલને ₹10,000 લેખે કુલ ₹50,000નો દંડ ફટકારાયો। ડેપ્યુટી કલેક્ટરની સૂચના પર અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને ચેકિંગ થયું હતું, જ્યાં પાણી, ઠંડા પીણા સહિત વસ્તુમાં ભાવના ઉલ્લંઘન પર કાર્યવાહી કરવામાં આવી છે અને દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે આ એરિયામાં હોટલ સંચાલકોમાં ફફડાટ છે, જેમાં રાજેશ્વરી, રાજમહેલ, કૃષ્ણા, આશાપુરા, બંસી હોટલ પર કાર્યવાહી થઈ અને જો ફરીથી ગેરરીતિ જણાશે તો સીલ કરવાની પણ કડક ચેતવણી આપવામાં આવી છે। કે ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર જે વિવિધ હોટલો આવેલી છે એ હોટલોની અંદર જ્યારે યાત્રાધામ ખાતે યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે, અવર જવર રહેતી હોય છે, ત્યારે આ પ્રવાસીઓ યાત્રાળુઓ પાસેથી એમઆરપી એટલે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ કરતા વધુ ભાવો વસૂલ કરવામાં આવે છે। યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી। આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલોમાંથી આ હકીકત સાબિત થઈ કે એમઆરપી કરતા વધારે ભાવ વસૂલવામાં આવે છે, જેમાં હોટલોમાં જોવામાં આવે તો શ્રી રાજેશ્વરી હોટલ ચોટીલા,